હા ને ભલે મારે કઈ બેન જો હું દ્વારકાધીશ ના આમ ખાઈને કહું, મુરલીધર ના આમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી. પેલી વાત ઈ હા સમજાવો, અતુલભાઈ ને ખબર છે. હું એવું કઈ નથી હા. કેતો કે ભાઈ હું વિડીયો બનાવું તમારો એટલે જ હું ફેમસ થાવ કે તમે બેન. તો અત્યારે ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે, પણ મિત્રો ખજૂરભાઈના વિવાદમાં જે કીર્તિ પટેલ સામે હતી, ખજૂરભાઈ સામે પણ મિત્રો લાલો આહિર ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા. પણ મિત્રો અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે લાલો આહિર જ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. અને મિત્રો ખજૂરભાઈનો વિરોધ કરે એટલે કે કીર્તિ પટેલના એ ચાહક બની જાય છે, એટલે કે કીર્તિ પટેલનો સાથીદાર બની જાય છે. તો અત્યારે કીર્તિ પટેલ અને લાલા આહિરનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. જે મિત્રો અત્યારે આપણે વાત કરવાના છીએ કે ખજૂરભાઈ જે ગરીબોના મકાન બનાવી આપે છે, ગરીબોની સેવા કરે છે, ગરીબોના ભગવાન છે. પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો ખજૂરભાઈ ગરીબોના ભગવાન નથી, પણ ગરીબોને નામે ચરી ખાવાનું કામ કરે છે કે ગરીબોને લૂંટવાનું કામ કરે છે. માન્યું મિત્રો કે ગરીબોની સેવા કરે છે, પણ મિત્રો ગરીબોની સેવા કેવી રીતે કરે છે ખબર છે? જે અમુક લોકો તેમને દાન આપે છે અને દાનના પૈસેથી ખજૂરભાઈ સેવા કરે છે. પણ મિત્રો સેવા પણ એટલી જ કરવી જોઈએ જેટલું દાન મળ્યું હોય. પણ નહીં મિત્રો, ખજૂર જે સેવાના નામે લોકોને ફક્ત ને ફક્ત રમાડવાની વાત કરી રહ્યો છે અને કમાણી એટલે કે ધંધો કરી રહ્યો છે. જો મિત્રો આપણે માનીએ કે હું કે તમે ખજૂરભાઈને કે ખજૂરને સેવા કરવા માટે પૈસા નથી આપતા કે દાન નથી આપતા, પણ જે લોકો સેવા કરવા માટે દાન આપે છે એ દાન કરતા નથી. દાનના 50% પૈસા પોતે ઇન્વેસ્ટ કરે છે. મિત્રો આવું હું નહીં કહી રહ્યો. ખજૂરભાઈને વિરોધમાં લાલો આહિર અને કીર્તિ પટેલ બોલી રહ્યા છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાના છીએ કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની વચ્ચે અત્યારે લાલો આહિર અને કીર્તિ પટેલ એક થઈ ગયા છે અને એમનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. જે મિત્રો હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવા માગું છું. ખરેખર મિત્રો ખજૂરભાઈ સેવા કરે છે, એમનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી અને આપણે ખજૂરભાઈનો વિરોધ પણ નથી કરતા. અને મિત્રો લાલો આહિર જે ખજૂરભાઈને સપોર્ટ કરતો હતો, કીર્તિ પટેલ અને લાલા આહિર એટલે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો હતો ને એની અંદર સપોર્ટ કરતા હતા. પણ અત્યારે જોવા જઈએ તો એ જ લાલોભાઈ આહિર ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. અને મિત્રો વિરોધી મિત્રો થાય એટલે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિરોધ ચાલતો હતો, એમાં લાલોભાઈ આહિર વચ્ચે હતા. પણ લાલોભાઈ આહિર અને અત્યારે કીર્તિ પટેલ બંનેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગની સચ્ચાઈ શું છે? મિત્રો કીર્તિ પટેલ એવું કહેતી હતી કે ખજૂરભાઈનો લાલા આહિરે વિરોધ કર્યો એટલા માટે થઈ, અને કીર્તિ પટેલ એવું કહેતી હતી કે લાલા આહિર આપણી એક મુલાકાત થઈ જાય. પણ મિત્રો મુલાકાત તો નથી થઈ, પણ કીર્તિ પટેલ અને લાલા આહિરનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. કોલ રેકોર્ડિંગ સાંભળો. બાકી આ વિશે તમે લોકો શું કહેવા માગો છો? અને ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો એક કમેન્ટ કરી દેજો. બાકી લાલા આહિર અને કીર્તિ પટેલને સપોર્ટ કરતા હોય તો પણ કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો છે વિડીયો હા ને ભલે મારે કઈ બેન જો હું દ્વારકાધીશ ના આમ ખાઈને કહું, મુરલીધર ના આમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી. પેલી વાત ઈ હા. સમજાવો, અતુલભાઈ ને ખબર છે. હું એવું કઈ નથી કેતો કે ભાઈ હું વિડીયો બનાવું તમારો એટલે જ હું ફેમસ થાવ કે તમે બેન મારો બનાવો ને તમે ફેમસ થાવ, એવું નથી કેતો હું. હજી પણ તમને કહી દઉં, મારા